નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માં ગુજરાતી વિષયનું છઠ્ઠો પાઠ બકોર પટેલના કારેલા પ્રયોગ, જેમના લેખક છે હરિપ્રસાદ વ્યાસ. આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પહેલો જ પ્રશ્ન, બકોર પટેલે એકવાર શેમાં કારેલાનું ખૂબ વખાણ વાંચ્યા હતા? તો એ વાંચ્યા હતા ચોપાનિયામાં. બીજો પ્રશ્ન, શું ખાવાથી તાવ તરિયો આવતો નથી? તો એ છે કારેલા. ત્રીજો પ્રશ્ન, કારેલા ખાવાનો શોખ વધતો જવાથી બકોર પટેલ કેવા બની ગયા? તો એ બની ગયા કારેલાના લટ્ટુ. પ્રશ્ન ચોથો, ગોપાલદાસ કેટલા સમય માટે બકોર પટેલના ઘરે રહેવા આવ્યા હતા? તો આવ્યા હતા 1 અઠવાડિયું. પાંચમો પ્રશ્ન, બકોર પટેલ કળવાટના પ્રયોગમાં ક્યારેક શેનું શાક ખાય છે? જો છે રીંગણ અને મેથીની ભાજીનું. છઠ્ઠો પ્રશ્ન, બકોર પટેલ કોને મહેમાન નહીં પણ ઘરના માણસ ગણાવે છે? તો છે ગોપાળદાસને. સાતમો પ્રશ્ન, ગોપાળદાસને નીચેનામાંથી શું ભાવતું નથી? તો છે કારેલાના રવૈયા. આઠમો પ્રશ્ન, સાંજે ગોપાળદાસને જમવામાં શું મળ્યું? તે મળ્યું પૂરી અને કારેલાનું શાક. નવમો પ્રશ્ન, ગોપાલદાસને લીલો રસ જોઈ મોંમાં પાણી આવ્યું, તે શેનો રસ હતો? તે હતો લીમડાનો. દસમો પ્રશ્ન, લીમડાના રસનો મોટો ગ્લાસ જોઈને ગોપાળદાસનું મોં કેવું થઈ ગયું? તો દિવેલ પીધા જેવું. પ્રશ્ન બીજો છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, બકોર પટેલ દુકાનમાં ખાલી જગ્યાનો ડગ જોઈ નવાઈ પામે, તો કારેલાના. બીજી ખાલી, ગોપાળદાસ ખાલી જગ્યાના ભારે શોખીન હતા, તો મીઠાઈના. ત્રીજું, મહેમાનને તમારા કારેલા ખાલી જગ્યાના પ્રયોગનો સ્વાદ ચખાડાવો છો, તો કડવાટનો. ચોથો, ખાલી જગ્યાને કારેલા પ્રયોગના ફાયદા હું સમજાવીશ, તો દાસભાઈને. પાંચમું, ખાલી જગ્યાનું મારણ કડવાશ, તો કે ગળપણનું. છઠ્ઠું, બધું વાત્ય ગાત્ય ખાલી જગ્યા આવશે ત્યારે સમજાશે, તો કે માંડવે. સાતમું, આજે ખાલી જગ્યા હોવાથી લીમડાનો રસ પીએ તો સુકન કરો, તો છે ગુડી પડવો. આઠમું, મારે ત્યાં ખાલી જગ્યાથી મહેમાન આવ્યા છે, તો કલકત્તાથી. પ્રશ્ન ત્રીજો છે, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. પેલું, કારેલા ખાવાથી ખાધેલું હજમ થઈ જાય છે અને ભૂખ લાગે છે, આ વિધાન ખરું છે. બીજું, ચોપાનિયું વાંચ્યા પહેલાં પણ બકોર પટેલને કારેલાના બધા ગુણ ખબર હતી, તો આ વિધાન ખોટું છે. ત્રીજું, બકોર પટેલને પહેલા દિવસે કારેલા ખાવાની બિલકુલ મજા ન આવી, આ વિધાન ખોટું છે. ચોથું, ગોપાળદાસને જમવામાં રોજ કંઈ મિષ્ટાન જોઈએ જ, આ વિધાન સાચું છે. પાંચમું, બકોર પટેલ ગોપાળદાસ સાથે મિષ્ટાન લાવવા માટે રાજી થાય છે, તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું, મીઠું દઈને નીચોવ્યા વગરનું કારેલાનું શાક ખૂબ જ કડવું લાગે છે, તો આ વિધાન ખરું છે. સાતમું, ગોપાળદાસને કારેલા અને મેથીવાળી દાળ ખૂબ ભાવી, તો આ વિધાન સાચું છે. આઠમું, બકોર પટેલ સ્વભાવે ખૂબ જીદી છે, તો વિધાન ખોટું છે. નવમું, ગોપાળદાસની ગળ્યું ખાવાની ઈચ્છા બીજા દિવસે પૂરી થઈ, તો વિધાન ખોટું છે. દસમું, ગોપાલદાસને લીમડાનો રસ જોઈને ઉબકો આવી ગયો, તો વિધાન ખરું છે. ચોથું, નીચેના પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પેલું, ટપાલીનો અવાજ સાંભળી કોણ ઘરની બહાર આવ્યું? તો જવાબ છે ટપાલીનો અવાજ સાંભળી સકરી પટલાણી ઘરની બહાર આવ્યા. બીજો પ્રશ્ન, ગોપાળદાસને જમવામાં કંઈ ગળ્યું ન મળે તો શું કરે? જવાબ છે ગોપાળદાસને જમવામાં કંઈ ગળ્યું ન મળે તો તેઓ છેવટે બજારમાંથી જલેબી મંગાવે. ત્રીજો પ્રશ્ન, સકરી પટલાણી ગુડી પડવાના દિવસે ગોપાળદાસને શું જમાડવાનું કહે છે? તો જવાબ છે સકરી પટલાણી ગુડી પડવાના દિવસે ગોપાળદાસને કંસાર અને ઘી જમાડવાનું કહે છે. ચોથો પ્રશ્ન, બકોર પટેલના મતે બહુ વજન હોય તો શું થાય? તો જવાબ છે બકોર પટેલના મતે બહુ વજન હોય તો તે છાતીને નુકસાન કરે. પાંચમો પ્રશ્ન, બકોર પટેલને કારેલાનો પ્રયોગ શરૂ કરવાથી શું ફાયદો થયો? તો જવાબ છે બકોર પટેલ કારેલા પ્રયોગ શરૂ કર્યો તેથી તેમનામાં
નખમાંય રોગ રહ્યો નથી. છઠ્ઠો પ્રશ્ન, ગોપાલદાસને ક્યાં ક્યાં મિષ્ટાન ભાવે? તો જવાબ છે ગોપાલદાસને શ્રીખંડ, બાસુંદી, બરફી, સૂતરફેણી, દૂધપાક, ઘારી, મગસ, મોહનતાળ વગેરે મિષ્ટાન ભાવે. પ્રશ્ન 7મો, બકોર પટેલના હાથમાં લીલું પ્રવાહી જોઈ ગોપાળદાસના મોંમાં પાણી કેમ આવી ગયું? તો જવાબ છે બકોર પટેલના હાથમાં લીલું પ્રવાહી જોઈ ગોપાળદાસે વિચાર્યું કે ચાલો આખરે કોઈ ફળના રસનું ગળપણ તો પીવાથી મોંનો સ્વાદ સુધરશે. આ વિચારથી તેમના મોંમાં પાણી આવી ગયું. પ્રશ્ન 8મો, ગોપાળદાસે ઘરે પાછા જવા કયું બહાનું કર્યું? તેનો જવાબ છે ગોપાલદાસે ઘરે પાછા જવા પોતાને ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે તેનું બહાનું કર્યું. પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નો ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન, બકોર પટેલ બજારની દુકાનમાં કારેલાનો ઢગ જોઈને શું વિચારતા? તેનો જવાબ છે બકોર પટેલ બજારની દુકાનમાં કારેલાના ઢગ જોઈને નવાઈ પામી વિચારતા કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે? કોઈ મૂર્ખાઓ જ ખાતા હશે એવું ધારે છે, અને જો કારેલા ન વેચાય તો મૂર્ખા શાકવાળા તેને ફેંકી દેતા હશે એવું માને છે. બીજો પ્રશ્ન, ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું કોણ કહ્યું ને કેમ? જવાબ છે ત્યારે તો રોજ કંઈક ને કંઈક મીઠાઈ લાવવી પડશે એવું સક્રી પટલાણીએ કહ્યું, કારણ કે તેમના ઘરે પૂનાથી ગોપાળદાસ 1 અઠવાડિયું રહેવા આવવાના છે અને તેઓ મીઠાઈના ભારે શોખીન હોવાથી તેમને રોજ કંઈક ગળ્યું જમવાની ટેવ હતી. ત્રીજો પ્રશ્ન, ગોપાળદાસની આંખો ક્યારે પોળી થઈ ગઈ ને કેમ? જવાબ છે બકોર પટેલ અને ગોપાળદાસ જમવા બેઠા ત્યારે તેમની સામે પીરસેલા ભાણામાં કારેલાનું શાક, કારેલાને મેથીની દાળ, મેથીનું અથાણું અને રીંગણ અને મેથીની ભાજીનું શાક જોયું ત્યારે તેની આંખો પોળી થઈ ગઈ, કારણ કે તેમને કડવા કારેલાને બદલે ગળી મીઠાઈ ખાવાની ઈચ્છા હતી. ચોથો પ્રશ્ન, ગોપાળદાસને કમકમા કેમ આવી ગયા? તે જો છે ગોપાળદાસે કડવું ભોજન કદી ખાધેલું નહીં. તેમણે રોટલી દાળમાં બોળીને મોંમાં ડબસો માર્યો ત્યાં તો દાળનો સબળકો માર્યો, પણ દાળમાં એકદમ કડવી હતી. તે ઉપરાંત મેથીના 4-5 દાણા મોંમાં આવી ગયા જવાથી બધો જ સ્વાદ બગડી ગયો, તેથી તેમના જમતી વખતે કમકમા આવી ગયા. 5મો પ્રશ્ન, શું જોઈને ગોપાળદાસ ભડક્યા ને કેમ? તો જવાબ છે ગોપાળદાસને આગલા દિવસે બંને સમયના ભોજનમાં કારેલા આપ્યા હતા, તેથી જ્યારે બકોર પટેલના મમ્મી ખુશાલ ડોશી કારેલા લઈ આવ્યા ત્યારે કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા. છઠ્ઠો પ્રશ્ન, બીજા દિવસે પણ કારેલાનો ઢગલો જોયો ત્યારે ગોપાળદાસને શું વિચાર્યું? તેનો જવાબ છે બીજા દિવસે પણ કારેલાનો ઢગલો જોયો ત્યારે ગોપાળદાસે વિચાર્યું, અરે આ કારેલા તો જીવ લેશે, હવે તો આ જે જ પૂના પાછા ભાગી જવું સારું, ઘરે જઈને શ્રીખંડ ઝાપટીશ ત્યારે જ શાંતિ વળશે, આજે જ કંઈક મજબૂત બહાનું કાઢી ભાગી જવું પડશે એમ કીધું. પ્રશ્ન 7મો છે, ગોપાળદાસ કલકત્તાથી મહેમાન આવ્યા છે એવું કહી જતા રહ્યા તે વિશે સક્રી પટેલાને શું કહ્યું? તે જવાબ છે ગોપાળદાસ કલકત્તાથી મહેમાન આવવાનું છે તેવું કહી જતા રહ્યા તે વિશે સક્રી પટલાણીએ બકોર પટેલને કહ્યું, તમને કંઈ સમજ્યા શેઠિયાજી? સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે, આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા એને. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના 4-5 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન છે, બકોર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા? તો જવાબ છે બકોર પટેલ જ્યારે ચોપાનિયામાં કારેલાના બહુ બધા ગુણ છે એવું વાંચ્યું ત્યારે પછી તેઓએ કારેલા ખાવાનું શરૂ કર્યું. તેમણે તે દિવસે કારેલા જ મંગાવ્યા, તે તેમને બહુ જ ભાવ્યા. બીજે દિવસે પણ કારેલા ખૂબ ખાધા. આમ તેમના કારેલા ખાવાનો શોખ વધતો ગયો ને તેઓ કારેલા લટ્ટુ બની ગયા. ત્યારબાદ છે પ્રશ્ન 8મો, વાક્ય વાંચો અને વાર્તાને આધારે લાગુ પડતું પાત્રનું નામ લખો. પહેલું વાક્ય, કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં, તો આ બકોર પટેલ કહે છે. બીજું, તેઓ અઠવાડિયાની મહેમાનગતિ આવવાના છે, ગોપાળદાસ. ત્રીજું, ટપાલીનો અવાજ સાંભળી બહાર નીકળે, તો સક્રી પટલાણી. ચોથું, ભાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા, તો ગોપાળદાસ ને બકોર પટેલને લાગુ પડે છે. 5મું, તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા, તો બકોર પટેલને લાગુ પડે છે. 9મો પ્રશ્ન, આપેલા વાક્ય જેવો જ અર્થ ધરાવતું વાક્ય પાઠમાં શોધીને લખો. પેલું,
ખવાયેલું પચી જાય. વાક્ય થશે ખાધેલું હજમ થઈ જાય. બીજું, હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા. તેમ થશે ને તેઓ જાણે કારેલા લટુ બની ગયા. આશ્ચર્યચિહ્ન. ત્રીજું, દરરોજ કંઈક ગળી વાની લાવવી પડશે. વાનગી, બરાબર. વાક્ય થશે ત્યારે તો રોજ કંઈ ને કંઈક મીઠાઈ છે એ લાવવી પડશે એમ. ચોથું, ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે. જેમ જવાબ વાક્યમાં થશે આપણે આમાં લાગુ પડતો. ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં, ઘરના માણસ ગણાય. પાંચમું, વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો. તો વાક્ય થશે આમ વાતોમાં વખત ઘટી ગયો. પ્રશ્ન 10મો છે, તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી લખવાનું છે. તો ફકરામાં આ રીતના ફેરફાર થશે. પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે હું પણ કારેલા ખાવાનું શરૂ કરું. તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા, ખાધા. કોણ જાણે કેમ આજ ખાવાનો શોખ વધતો જ ગયો ને હું જાણે કારેલા લટુ બની ગયો. મેથી અને એવી કોઈ કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યો. પ્રશ્ન 11 છે, શબ્દોની જોડણી સુધારી લખો. આ રીતના લખાય: બીમારી, અઠવાડિયું, પરબીડિયું, મિષ્ટાન, તબિયત, નુકસાન, ઋતુ, મૂંઝાવું, અચૂક અને મજબૂત. પ્રશ્ન 12મો, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. વખાણ એટલે પ્રશંસા અથવા સ્તુતિ, જરા એટલે લગાર અથવા થોડું, ખ્યાલ એટલે તર્ક અથવા વિચાર, ચોથું ઢગ એટલે ઢગલો અથવા ગંજ, પાંચમું ફાયદો એટલે લાભ અથવા ગુણ, ચીજ એટલે વસ્તુ અથવા પદાર્થ, ટેવ એટલે લત અથવા ખો, ફિકર એટલે ચિંતા અથવા કાળજી, વખત એટલે કાળ અથવા સમય, મહિમા એટલે પ્રતાપ અથવા યશ, પ્રથા એટલે ધારો અથવા વહીવટ. પ્રશ્ન 13મો છે, નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દ લખો. ખૂબનું થોડું, ખોટુંનું સાચું, ફાયદાનું ગેરફાયદા, કડવીનું મીઠી, આવવું જવું. પ્રશ્ન 14મો છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું, ઘરનો શરૂનો પરસાળમાં જતા પહેલાંનો ખુલ્લો ભાગ એટલે કે ઓસરી. બીજું, નાના વેગણ ઉપરથી થોડી ચીરી, મસાલો ભરી કરાતું ભરતનું શાક એટલે કે રવૈયા. ત્રીજું, ઘી કે તેલમાં મરચાં, રાઈ, હિંગ વગેરે કકડાવી દાળ, કઢી વગેરેમાં છમકારું એટલે કે વઘાર. ચોથું, મીઠા કે મસાલામાં આથી રાખેલા ફળ અથવા મૂળ ઇત્યાદિ એટલે કે અથાણું. પાંચમું, ઘરનો મુલાકાત માટેનો ખાસ ઓરડો, દીવાનખાનું. છઠ્ઠું, કારેલા પ્રત્યે ભારી પ્રીતિ ધરાવનાર એટલે કે કારેલા લટ્ટુ. સાતમું, સખસવંતથી આરંભતા વર્ષનો પ્રથમ દિવસ એટલે કે ગુડી પડવો. આઠમું, ઉલટી થવાનો ઉછાળો એટલે કે ઉબકો. પ્રશ્ન 15, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું, વાત ઉપાડવી એટલે કે એનો અર્થ થશે ચર્ચા શરૂ કરવી. વાક્ય, ભરતે સભામાં પહેલી વાત ઉપાડી કે આપણે શાળાનું નવું મકાન બનાવવું જોઈએ. બીજું, નખમાં રોગ ન હોવો એનો અર્થ થશે તદ્દન નિરોગી હોવું. વાક્ય, મારા દાદી 80 વર્ષના છે પણ તેના નખમાંય રોગ નથી. ત્રીજું, વાજતે ગાજતે માંડવે આવવું એનો અર્થ થશે આખરે સાચી ખબર આવવી. વાક્ય, હરિમીતે કરેલી ચોરી છુપાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ થોડા દિવસમાં બધું વાજતે ગાજતે માંડવે આવવા લાગ્યું. ચોથું, આંખો પહોળી થવી એનો અર્થ થશે આશ્ચર્ય થવું. વાક્ય, વિદેશ ગયેલા દીકરાને અચાનક ઘરમાં આવેલો જોઈ રમીલા કાકીની આંખો પહોળી થઈ ગઈ. પાંચમું, જીવ લેવો એટલે કે કંટાળો આવવો. વાક્ય, આ છોકરાએ તો આજે પ્રશ્નો પૂછી મારો જીવ લઈ લીધો. છઠ્ઠું, મોંમાં પાણી આવી જવું તેનો થશે ખાવાની તીવ્ર ઈચ્છા થવી. વાક્ય, મેળામાં મીઠાઈની દુકાન જોતા જ સુનીતાના મોંમાં પાણી આવી ગયું. સાતમું, મોં દિવેલ પીધા જેવું થવું તેનો અર્થ થશે ચહેરો ઉતરી જવો અથવા નિરાશ થવું. વાક્ય, પરીક્ષાનું પરિણામ જોઈને સુંદરનું મોં દિવેલ પીધા જેવું થઈ ગયું. આઠમું, આડો હાથ કરો તેનો અર્થ થશે કોઈ વાતને નકારવી. વાક્ય, બાળકની રોજે રોજની માંગણી સામે
પિતાએ આડો હાથ કરવો જોઈએ. 9. વાત જોડી કાઢવી એટલે કે ખોટી વાત બનાવી અથવા તો જૂઠું બોલવું. વાક્ય: મગનને અકસ્માતની આખી વાત જોડી કાઢી હતી. હકીકતમાં કોઈએ તેને માર્યું હતું. 10. હાથ જોડવા એટલે કંટાળવું. વાક્ય: મયુરના તોફાન દિવસે દિવસે વધતા ગણેશ કાકાએ તેનાથી હાથ જોડ્યા. પ્રશ્ન 16મો. નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થભેદ લખો. શોક એટલે કે ખેદ અથવા સંતાપ અને શોક એટલે કે પતિની બીજી સ્ત્રી. ગળપણ એટલે ગળ્યો સ્વાદ. ઘડપણ એટલે વૃદ્ધાવસ્થા. સાંજ એટલે સંધ્યાકાળ અને સાજ એટલે ઉપયોગી અથવા સરસામાન. સારું એટલે માટે અને સારું એટલે સુંદર અથવા તો મજાનું. તરવું એટલે પાર કરવું અને તળવું એટલે કે ઉકળતા તેલમાં પકવવું. પૂરી એટલે કે એક તળેલી વાનગી અને પૂરી એટલે કે નગરી. રોજ એટલે હંમેશ અને રોઝ એટલે કે ઘોડાને મળતું એક જંગલી પશુ. વાર એટલે અઠવાડિયાનો એક દિવસ. વાર એટલે નામને અંતે પ્રમાણે અને વાર એટલે વખત. પ્રશ્ન 17મો છે. નીચેના શબ્દોની ધ્વનિ છૂટા પાડીને લખો. તો ઓસડની આ રીતના લખાય, ખ્યાલની આ રીતના, મિષ્ટાનની અને ઋતુની આવશે. એ જ રીતના પ્રશ્ન 18મો છે. ધ્વનિને જોડવાથી પહેલેમાં બને છે વાનગી, બીજામાં ધૂન, ત્રીજામાં પીરસ્યું, ચોથાનું બંને અને પાંચમાનો આવશે રવૈયા. પ્રશ્ન 19મો. નીચેના શબ્દોને દ્વિરુક્ત એટલે કે રવાનીકારી શબ્દ શોધીને લખવાના છે. તો દ્વિરુક્તમાં આવશે વાત્યગાત્ય ને ટીકી ટીકીને, જ્યારે રવાનુકારીમાં આવશે સબળકો અને ટપ. 20મો છે. નીચેના વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવો. પહેલું, સકરીબેને શિખરની વાત કરી. તેનું કર્મણી વાક્ય થશે સકરીબેનથી શિખરની વાત કરાઈ. બીજું, મહેમાન લાડુ જમે છે. તેનું થશે મહેમાનથી લાડુ જમાય છે. ત્રીજું, ગોપાલદાસે પત્ર લખ્યો. તો એનું થશે કર્મણી વાક્ય ગોપાલદાસથી પત્ર લખાયો. ચોથું, કૌશિક ગૃહ કાર્ય કરે છે. તેનો કર્મણી પ્રયોગ થશે કૌશિક દ્વારા ગૃહ કાર્ય કરાય છે. પાંચમું, બા કશું બોલ્યા નહીં. તેનું થશે બાથી કશું બોલાયું નહીં. 21મો પ્રશ્ન છે. ઉપરની વિગત અનુસાર અહીં આપેલ વાક્યોમાં ફેરફાર કરી ખૂટતા સ્થાને ભરવાના છે, જે અહીંયા લખેલા છે. તમે પોસ્ટ કરીને લખતા જજો. ત્યારબાદ છે 22મો પ્રશ્ન. નીચેના વાક્યોને કર્તરી પ્રયોગમાં ફેરવો. તો પહેલાનું થશે આ સૂની ડોક હું જોઈ શકતી નથી. બીજાનું થશે હું ના બાત ભરી શક્યો, ના તો બચી કરી શક્યો. ત્રીજું, દેવશંકર કહ્યા વગર ન રહી શક્યા. ચોથું, હું આ બાત જ નથી ખાઈ શકતો. 23મું છે. નીચેના વાક્યને ભાવે પ્રયોગમાં લખો. તો એનો પહેલાનો જવાબ થશે મારાથી રડાય જ કેમ પ્રશ્નચિહ્ન. બીજું, દેવશંકર માસ્તરથી થંભી જવાયું. ત્રીજું, એ દરવાજામાંથી ગ્રાહકો અંદર જવાય છે. ત્યારબાદ ચોથું છે મારાથી કૂદી પડાયું. 24મો, નીચેના શબ્દના શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પહેલામાં આવશે અમસ્તી, કારેલું, ચોપાનિયું, પટલાણી, મેથી ને રવૈયા. એ રીતના બીજામાં આવશે ગળપણ, બાસુંદી, મારણ, રોટલી, લીમડો અને સકરી. પ્રવૃત્તિમાં પ્રશ્નો છે નીચેના એ આધારિત અહીંયા તમે નોંધ ટેકવી લેજો, નોટ કરી લેજો. તો આ હતા પાઠ 6ના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.